આંજણા સમાજના યુવાનો બાળકો એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, આગળ આવે, સમાજનું નામ રોશન કરે, એ ઉદ્દેશથી આંજણા સમાજ દ્વારા એક આંજણા આખી એક મહત્વની બિલ્ડિંગ, મહત્વની સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે। 300 કરોડના ખર્ચે આ આંજણા ધામનું નિર્માણ કરાયું છે, જેના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે। તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે। સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે। આઈએએસ, આઈપીએસ, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે। તો આંજણા ધામ કેવી રીતે ઉપયોગી રહેશે, વધુ વિગત આપશે જયંતિ ચૌધરી। કૃષ્ણા અડાલજ જોડે આવેલા જમિયતપુરામાં આંજણા ચૌધરી ધામનું એક ધામ બની રહ્યું છે, જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે 2300 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે અહીં રહી શકશે, ભણી શકશે, કોમ્પ્યુટર લેબ હશે, મોટો હોલ હશે, આધુનિક રહેવા માટેની સગવડ હશે, તે પ્રકારનો આ હોલ હશે। આખો ધામની અંદર યુપીએસસી અને જીપીએસસી તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ખૂબ જ મહત્વનું છે। એટલે કે આવનારા સમયમાં આંજણા સમાજના જે યુવાનો છે તેમના માટે ખૂબ જ મહત્વનું